વડોદરાના વાતાવરણમાં ધુમ્મસ સાથે પ્રદૂષણ ફેલાયું. વહેલી સવારનું AQI 288 પહોંચ્યું. છેલ્લા 3-4 દિવસથી વધી રહેલી ઠંડી સાથે વાતાવરણમાં વ્યાપેલું પ્રદૂષણ જાણે અચાનક નીચેના ભાગે આવી ગયું હોય તેવી સ્થિતિ છે. આજે વહેલી સવારે વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું, જ્યાં રસ્તા ઉપર વાહનોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. સૂર્યોદય બાદ પણ જાણે અંધકાર વ્યાપ્યો હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ભેજની સાથે સાથે પ્રદૂષણ પણ વધતા વડોદરા શહેરનું મહત્તમ AQI સવારે 7 થી 8 વાગ્યાના વચ્ચે 288 નોંધાયું હતું, જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકના AQIના સરેરાશ આંકડા પ્રમાણે 272 નોંધાયું છે. હેઝાર્ડસ હવામાનની શરૂઆત 300 AQIથી થાય છે, ત્યારે વડોદરા શહેર 300 AQIથી માત્ર 12 પોઈન્ટ નીચે હોવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણને નવું સ્તર હાંસલ કર્યું છે. AQI વેબસાઇટના ડેટા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક 26મો છે.